મિત્રો આજે બહુ જ સરસ મજાની વાત કહેવા માટે વિડીયો બનાવું છું. વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એક ગામ હતું, ગામના પાદરે કૂવો હતો. એ કૂવામાંથી જ આખા ગામમાંથી બધા જ લોકો પાણી ભરવા જતા હતા. જે આ પહેલાંની સિસ્ટમ હતી, જે પહેલાં આપણે ગામડામાં આવું જ હતું. તો ગામના કૂવે જ્યારે બધા લોકો પાણી ભરવા જતા હતા ત્યારે એકવાર એક વ્યક્તિ ગામમાં પાણી ભરવા કૂવે ગયો ત્યારે એને અંદર દોરડું લબડાવ્યું. જે ડોલ બાંધીને ગામના કૂવામાં એને પાણી ભરવા દોરડું લબડાવ્યું. તો જ્યારે એને પાછી ડોલ ખેંચી તો ખાલી દોરડું જ ઉપર આવ્યું, ડોલ ગાયબ થઈ ગઈ. ત્યારબાદ કોઈ બીજા બેને પાણી ભરવા જઈને દોરડું લબડાવ્યું અને પાણીની ડોલ ગાયબ થઈ ગઈ ને દોરડું ઉપર આવ્યું. આવી રીતે લગાતાર બધાની સાથે આવું જ્યારે બનવા માંડ્યું ત્યારે ગામમાં હાહાકાર મચી ગયો કે ભાઈ કૂવામાં કોઈ છે, ભૂત છે, કૂવામાં કંઈક એવું અજાણી શક્તિ છે કે આપણા ડોલ ને બધું લઈ લે છે અને આપણું દોરડું જ ઉપર આવે છે. ને ગામમાં બધા ગભરાઈ ગયા. ગભરાઈ ગયા પછી ગામમાં એક મિટિંગ ભરવામાં આવી. મિટિંગ થઈ, સરપંચ, મુખી બધાની હાજરીમાં જ્યારે ગ્રામજનો ભેગા થયા હતા ત્યારે મુખીએ કહ્યું કે હવે આપણે આનો કોઈ નિવેડો તો લાવવો જ પડશે. ત્યારે એક વ્યક્તિ ગામમાં ઊભો થયો અને એને કહ્યું કે આનો નિવેડો લાવવો હોય તો હું કૂવામાં ઉતરવા માટે તૈયાર છું. બસ આ પ્રશ્ન જ આ હતો કે હવે કૂવામાં ઉતરશે કોણ? તો એક ભાઈ, એક યુવાન ઊભો થઈને જ્યારે કહે છે કે હું કૂવામાં ઉતરવા માટે તૈયાર છું તો બધા રાજીના રેડ થઈ ગયા. પણ એ યુવાને કહ્યું કે હું કૂવામાંય ઉતરું, આ અંદર કઈ શક્તિ કામ કરે છે, કયું ભૂત છે, શું છે એની તપાસ કરી લઉં, હું એ જોખમ કરવા તૈયાર છું. પણ હા, શરત એટલી કે હું કૂવામાં ઉતરીશ તો જ્યારે દોરડું બાંધીને મને કૂવામાં ઉતરવામાં આવે ત્યારે મારા દોરડાને મારો પરિવાર પકડશે. મારા દોરડાને મારો પરિવાર પકડશે. મારો ભાઈ, બાપ, મા, બેન, પત્ની, મારો પુત્ર, જે તે કોઈ મારા પરિવારજનો છે એ લોકો એને પકડશે. ત્યારે સૌ મૂંઝવણમાં પડી ગયા, કારણ કે એના પરિવારમાંથી એને કાઢી મૂકેલો વ્યક્તિ હતો. એના પરિવારમાંથી એ જુદો રહેતો હતો. એના મા, બાપ, ભાઈ, ભાભી, બહેન બધા જ લોકો જે એના પરિવારના હતા એ પરિવારે આનો બહિષ્કાર કરીને એને નાત બહાર મૂકી દીધો હતો. ત્યારે બધાને એમ થયું કે આ વ્યક્તિ કૂવામાં પડવા તો તૈયાર છે પણ એનો પરિવાર તો એની સાથે નથી. એનો પરિવાર દોરડું ક્યાંથી પકડશે? એના પરિવારે તો એને મૂકી દીધો છે, એને ત્યજી દીધો છે. ત્યારે સૌ ગ્રામજનો એના પરિવાર પાસે જઈને કહ્યું કે આ ગામનો પ્રશ્ન છે, ગામનું ભલું કરવાનું છે. આ તમારો પુત્ર કૂવામાં જ્યારે ઉતરવા તૈયાર થયો છે તો તમે લોકો જો દોરડું પકડશો તો આપણી મુશ્કેલીઓ દૂર થવાના ઘણા ચાન્સ છે. ત્યારે પરિવારને ખૂબ મનાવ્યા બાદ પરિવારવાળા એ યુવકના પરિવારજનોએ એ માની ગયા અને માનીને કહ્યું કે કોઈ વાંધો નહીં, ગામનું ભલું થતું હોય તો અમે અમારી જે ઝઘડા બધું ભૂલીને પણ અમે દોરડું પકડીને ઊભા રહીશું. ત્યારે સૌ ગ્રામજનો દોરડામાં આ યુવકને બાંધીને કૂવામાં ઉતારવામાં આવ્યો. શરૂઆતમાં જ પહેલાં યુવકના પરિવારે દોરડું પકડ્યું અને ઊભા રહ્યા અને પાછળ ગામના બીજા લોકોએ પણ દોરડું પકડ્યું. એ યુવક અંદર ઉતર્યો. અંદર ઉતર્યા પછી શું થયું? અંદર ઉતર્યા પછી એક વાંદરાનું બચ્ચું હતું કે જેવી ડોલ નીચે આવતી હતી તો એને કાપી નાખતું હતું અને દોરડું ઉપર જતું હતું ને ગ્રામજનો ભૂત કરીને ડરી ગયા હતા. ત્યારે યુવકે એ વાંદરાના બચ્ચાને માથા પર બેસાડ્યું અને પછી હાકોટો કર્યો કે હવે મને ઉપર ખેંચો. ત્યારે ધીરે ધીરે વળી પાછો યુવકને ઉપર ખેંચવામાં આવ્યો. તો યુવક ઉપર આવ્યો એ પહેલાં કૂવાની બોર્ડરથી ગ્રામજનોના નજરે એ વાંદરાનું બચ્ચું એકલું જ દેખાયું. એ વાંદરાનું એકલું બચ્ચું જોયું ને તરત જ ગ્રામજનો ભૂત 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 કરીને દોરડું મૂકીને નાસી ગયા. પરંતુ એ યુવકનો પરિવાર દોરડું પકડીને ઊભો રહ્યો. તો મિત્રો, ગ્રામજનો ભાગી ગયા. જે પારકા હતા એ જતા રહ્યા ભૂત કરીને. જો આ પોતાના પરિવારે આ યુવકનું દોરડું ના પકડ્યું હોત તો યુવક પાછો કૂવામાં જઈને મોતને ઘાટ ઉતરી જાત. પણ એનો પરિવાર દોરડું પકડીને ઊભો રહ્યો. મિત્રો, પરિવારથી વિખૂટા પડી જઈએ, પરિવારથી મન દુઃખ થાય, મતભેદ થાય, કોઈ અણબનાવ થાય, પણ છતાંય આપણો પરિવાર છે ને, આપણા મા, બાપ, ભાઈ, ભાભી કે જે તે કોઈ આપણા લોહીના સગા હોય છે ને, એ મિત્રો
અણીના સમયે, મુશ્કેલીના સમયે કોઈ બીજું કામમાં નથી આવતું. મારો કહેવાનો ભાવાર્થ, વાતનો સારાંશ એ જ છે કે જે પોતાનું છે એ કામમાં આવશે, પોતાનું છે એ જ આવીને ઊભું રહેશે. બાકી બધા તો જે પારકા છે ને, એ પારકામાં પોતાના ગમે એટલા તમે શોધશો પણ એ ક્યારેય કામમાં નહીં આવે, અને આવશે તો પણ અણીના સમયે છેલ્લે મૂકીને ભાગ્યા જશે. તો મિત્રો, વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.